નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. सोल्व करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ मैथ्स करो या साइंस करो जो भी करो स्मार्ट करो सही तो જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આજે કોંગ્રેસ દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન પરેશ ધાનાણી, ઇન્દ્રને રાજ્યગુરુ, પૂંજાવન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના અન્ય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત ટૂંક સમયમાં જાહેરાત કરવાની વાત કરાઈ. આગામી શનિવારે વિજય મુહૂર્તમાં કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા જશે તેવી પણ જાહેરાત કરાઈ. અહીં બેઠક પૂર્ણ થયા બાદ પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે. ઉપરાંત તેઓએ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સફાયો થઈ જશે. ભરત વિરડિયા, ભાવેશ ત્રાપસિયા, નીતિન રાણપ્રિયા, કરસન વડોદરિયા, રતિ ડોબરિયાના નામ હાલ સંભવિત ઉમેદવારોમાં ચર્ચાઈ રહ્યા છે. બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. જે વિસાવદર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આજે અમારે વિસાવદર વિધાનસભાની કાર્યકર્તા સમીક્ષા બેઠક હતી અને એમાં 8 થી 9 ખુશીની વાત હતી કે 8 થી 9 અમારા ઉમેદવારો એ માગણી ટિકિટ નીકળી. એટલે અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધા ઉમેદવાર હોય તો અમારે પણ ખભે ખભો મિલાવીને બધા 100% જીતવાની વાત છે. વિશેષ વાત તો એ કરતા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામ પંચાયત અને બૂથ વાઇઝ અમે પણ વ્યવસ્થિત સંગઠન કરી લીધું છે. એટલે 100% ભૂતકાળમાં જેણે આ ભારત દેશની આગળ લઈ આવ્યો છે, ભૂતકાળમાં જેણે આપણે આઝાદી આપી છે, એ જ પાર્ટી જીતવાની છે. અને આ વખતે વિસાવદર વિધાનસભાની આમ જનતા અતીતના હાથમાં એનો પોતાનો વ્યવહાર આપવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે આગામી 31 તારીખે નામ ડિક્લેર થશે. હા, 31 તારીખે અને શનિવારે સવારમાં અમારે વિસાવદરમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવાનું છે. આ ઉપરાંત ફોર્મ પણ અમે રજૂ કરવાના છે અને જંગી સભા કાઢી અને રેલી કાઢીને અમે લોકો બધા આખા જુનાગઢ જિલ્લાના બધા આગેવાનો, પ્રદેશમાંથી આગેવાનો બધા આવી અને એક સાથે બધા અમે ફોર્મ રજૂ કરશું 31 તારીખ શનિવારે. આજની બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો? બસ જેટલા ઉમેદવારો હતા એ બધાએ ટૂંકમાં સોગંદ ખાતા કે ભાઈ અમે જેને ટિકિટ આપો એમાં સાથે રહેશું, ખભે ખભો મિલાવીને કરશું અને તન મહેનત કરશું રાતના દિવસ, એવા બધા સોગંદ ખાતા છે અને બધા એક રહેશું. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે જાહેર થઈ છે એના અનુસંધાને આગામી રણનીતિ તૈયાર કરવા માટે અને ઉમેદવારની પસંદગી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિસાવદર વિધાનસભા બેઠક માટે 4 નિરીક્ષકો પ્રભારીઓની નિમણૂક કરેલી, જેમાં સર્વશ્રી પરેશભાઈ ધાનાણી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પૂંજાભાઈ વંશ અને વસરામભાઈ સાગઠિયા, આ 4 આગેવાનો અને તેમની સાથે જિલ્લાના માજી ધારાસભ્યો આજે વિસાવદર વિધાનસભાના તમામ ક્ષેત્રના આગેવાનોને મળવા માટે અહીંયા પધારેલા અને જુદી જુદી જવાબદારીઓ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આપણે ક્યારે નામ જાહેર કરે કે વાતચીત થઈ? આગામી 2 દિવસની અંદર કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરશે. સંપૂર્ણ વિશ્વાસ છે કે વિસાવદરના મતદાતાઓ ગુજરાતના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીનું આ જે ષડયંત્ર છે એને ઉઘાડું પાડવાનું કામ આ 25ની પેટા ચૂંટણીમાં કરશે. આપ હોય કે બાપ, વિસાવદર વિધાનસભાના મતદાતાઓ સૌને કરી નાખશે સાથ. ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતની આવતી પેઢી અને આઝાદીનો અહેસાસ કરાવવા, સ્વાભિમાન પથ ઉપર સૌને આગળ ધપાવવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને સાથે મળીને આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ પક્ષમાં સંપૂર્ણ લોકશાહી છે. આપ સૌ મિત્રોએ જોયું કે અમે જાહેર નોતરું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા એક આંદોલન છે, આઝાદીનું આંદોલન, સ્વાભિમાનનું આંદોલન. કોંગ્રેસ પક્ષ માટે
સેનાપતિ બનવા ખૂબ લાંબી કાર્યકર્તાઓની ફોજ છે, પણ મને ખૂબ આનંદ થયો કે બધા જ અમારા હાકમ જેવા આગેવાનોએ કીધું કે આ લડાઈ અમારી વ્યક્તિની લડાઈ નથી, આ લડાઈ અમે ધારાસભ્ય બનીએ એના માટેની લડાઈ નથી, આ લડાઈ મારા તમારા અને ગુજરાતના ભવિષ્ય માટેની લડાઈ છે, ગરીબ ગામડા અને ખેડૂત માટેની લડાઈ છે. અને આ લડાઈમાં અમે 6-7 જે કોઈ આગેવાનોએ ઈચ્છા વ્યક્ત કરી છે સાથે બેસશું, સાથે બેસી અને સર્વાનુમતે એ જ લોકો નક્કી કરશે કે આ પેટા ચૂંટણીની લડાઈમાં યુદ્ધના મોરચે કોંગ્રેસનો સેનાપતિ કોણ. થેન્ક યુ.